નમસ્કાર મિત્રો, માય સ્ટડીઝ ઓન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે પીઓ ગાઈડ 1ની ધારા 1 વિશે વાત કરી હતી. આજના વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસના પ્રકાર વિશે વાત કરવાના છે. તો ચાલો જોઈએ પોસ્ટ ઓફિસના પ્રકારો. પોસ્ટ ઓફિસને 3 વર્ગોમાં વહેંચવામાં આવી છે. પહેલું હેડ ઓફિસ, બીજું સબ ઓફિસ, ત્રીજું બ્રાન્ચ ઓફિસ, અને ટૂંકમાં બીઓ પણ કહેવામાં આવે છે. હવે જોઈએ હેડ ઓફિસ. હેડ ઓફિસના ઇન્ચાર્જ હોય છે હેડ પોસ્ટ માસ્ટર. હેડ ઓફિસ એ એક કાર્યાલય ઓફિસ છે જેમાં સબ પોસ્ટ ઓફિસ, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ અને તે પોતે સામેલ હોય છે. તેના વિસ્તારમાં આવતી દરેક પોસ્ટ ઓફિસની તે એકાઉન્ટ ઓફિસ તરીકે કાર્ય કરે છે. દરેક પ્રકારની લેવડ દેવડ તે કરી શકે છે, એટલે કે કોઈ પણ પોસ્ટ ઓફિસની લેવડ દેવડ તે ઓફિસમાં થઈ શકે છે. પ્રથમ શ્રેણી હેડ ઓફિસ તે એક મુખ્ય શહેરમાં તથા રાજપત્રિત અધિકારીના કાર્યભાર હેઠળ હોય છે. આગળ જોઈએ સબ ઓફિસ. જેના ઇન્ચાર્જ હોય છે સબ પોસ્ટ માસ્ટર, એટલે કે એસપીએમ. તેની એકાઉન્ટ ઓફિસ હોય છે હેડ ઓફિસ. દરેક રિપોર્ટ તેને હેડ ઓફિસમાં કરવો પડે છે. દરેક પ્રકારની લેવડ દેવડ તે કરી શકે છે. એસઓનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એટલે કે એસઓમાં કામ કરતા પીએ હોય છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો જોઈએ તેનું વર્ગીકરણ. એમડીજી એટલે મુખ્ય ડાકઘર, એટલે કે હેડ ઓફિસમાં જેનું એસઓ હોય છે તેને મુખ્ય ડાકઘર એસઓ કહેવામાં આવશે. ત્યાર પછી છે એસએચજી, એટલે કે હાયર સિલેક્શન ગ્રેડ. પછી છે એલએસજી, એટલે લોઅર સિલેક્શન ગ્રેડ. આ બેયના આપણે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. એસએચજીનું હાયર સિલેક્શન ગ્રેડ અને એલએસજીનું લોઅર સિલેક્શન ગ્રેડ. આગળ જોઈએ એ ક્લાસ. એ ક્લાસ એટલે ટ્રિપલ હેન્ડેડ એસઓ, એટલે તેમાં ત્રણ પીએ કામ કરતા હોય છે. ત્યાર પછી છે બી ક્લાસ. એ ડબલ હેન્ડેડ, એટલે 2 પીઓ હોય છે. અને ત્રીજું છે સી ક્લાસ. તેમાં 1 પીએ કામ કરતા હોય છે. એટલે કામ કરતા કર્મચારીને આધારે એસઓનું વર્ગીકરણ કરવામાં આવે છે, તે આપણે ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ હવે એસઓના પણ 2 પ્રકાર છે. એક છે ડિલિવરી ઓફિસ અને બીજું છે નોન ડિલિવરી ઓફિસ. જોઈએ ડિલિવરી ઓફિસ. ડિલિવરી ઓફિસમાં ડિલિવરી સ્ટાફ તથા એક પિનકોડ આપવામાં આવે છે. અને નોન ડિલિવરી ઓફિસ, આ ઓફિસમાં ફક્ત કાઉન્ટર લેવડ દેવડ જ કરવામાં આવે છે. ડિલિવરીનું કામ કરવામાં નથી આવતું અને પિનકોડ તેની ડિલિવરી ઓફિસનો લાગુ પડે છે, અલગથી આપવામાં આવતો નથી. ત્યાર પછી છે નગર ઉપ કાર્યાલય, એટલે ટાઉન સબ ઓફિસ. શહેર તથા જે જગ્યાએ હેડ ઓફિસ આવેલી હોય અને ત્યાં સબ ઓફિસ પણ આવેલી હોય તેને ટાઉન સબ ઓફિસ કહેવામાં આવે છે. એટલે ટાઉન સબ ઓફિસ લગભગ સિટીમાં હોય છે. ગામડામાં કે નાના સિટીમાં ટાઉન સબ ઓફિસ આવેલી નથી હોતી. આગળ જોઈએ હવે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. હેડ ઓફિસ તથા સબ ઓફિસ એકાઉન્ટ ઓફિસ તરીકે કાર્ય કરે છે. એટલે બીઓને તેના રિપોર્ટ હેડ ઓફિસ અથવા સબ ઓફિસને મોકલવાના હોય છે. મહત્તમ કામના કલાક છે 5, ન્યૂનતમ કામના કલાક છે 4. એટલે આ 2 ખાસ યાદ રાખવાનું છે કે વધારેમાં વધારે કામના કલાક કેટલા અને ઓછામાં ઓછા કામના કલાક કેટલા. બીઓમાં દરેક પ્રકારની લેવડ દેવડ કરી શકાતી નથી. બીઓમાં 7 પ્રકારની લેવડ દેવડ કરી શકાય છે, તે જોઈએ આપણે. પહેલું છે ડિલિવરી, એટલે કે આપણે ટપાલ વિતરણનું કામ કરવાનું હોય છે. બીજું છે ડિસ્પેચ, એટલે ટપાલ મોકલવાનું કામ પણ કરવું પડે. બુકિંગ, એટલે આર્ટિકલ બુકિંગનું કામ થાય છે. પાર્સલ સ્વીકાર કરવાના. એસબી ડિપોઝિટ, એસબી વિથડ્રોલ, મની ઓર્ડર બુકિંગ તથા ડિલિવરી, એટલે કે મની ઓર્ડરનું ભુગતાન અને બુકિંગ પણ કરવાનું હોય છે. ત્યાર પછી છે ધારા 3, રાત્રિકાલીન પોસ્ટ ઓફિસ. તેને અંગ્રેજીમાં નાઇટ પોસ્ટ ઓફિસ પણ કહેવાનું આવે છે.
આપણે ધારા 3 યાદ રાખવાનું છે. ધારા 3 એટલે રાત્રિકાલીન પોસ્ટ ઓફિસ. ગયા વર્ષમાં ત્યાં ધારા 3 પૂછાયેલી હતી કે ધારા 3 નીચેમાંથી કઈ છે, તો કે રાત્રિકાલીન પોસ્ટ ઓફિસ. સામાન્ય રીતે રાત્રિકાલીન પોસ્ટ ઓફિસનો સમય CPMG દ્વારા પીઓ ગાઈડ 1ની ધારા 5માં આપેલ સમય પ્રમાણે નક્કી કરવામાં આવે છે, જે આપણે આગળ જોઈશું. એટલે કે ખાસ યાદ રાખવાનું છે, CPMG દ્વારા રાત્રિકાલીન પોસ્ટ ઓફિસનો સમય નક્કી કરવામાં આવે છે. ડાયરેક્ટર જનરલ કોઈપણ ઓફિસનો સમય 8:30 કલાક સુધી વધારી શકે છે. જો એ સમય વધારે તો તેમાં કેવું કાર્ય કરવાનું તે જોઈએ આપણે. વધારાના સમયમાં કરવામાં આવતું કાર્ય: વીપી તથા રજિસ્ટર બુક કરવા, ટિકિટ વિતરણ, એસબી ખાતામાં જમા, પછી પ્રમાણપત્ર વેચવાનું કામ 7 વાગ્યા સુધી થાય છે. એટલે કે એસબી ખાતામાં જમા તથા પ્રમાણપત્ર વેચવાનું કામ 7 વાગ્યા સુધી કરવાનું હોય છે. એટલે વધારાના સમયમાં ફક્ત એટલું જ કામ કરવાનું હોય છે, દરેક પ્રકારનું કામ કરવાનું હોતું નથી. રવિવાર તથા રજાના દિવસોમાં કરવામાં આવતું કાર્ય: રવિવાર તથા રજાના દિવસે જો ઓફિસ ખોલે તો તેનો સમય હોય છે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. ડિલિવરી, મની ઓર્ડરની ડિલિવરી, એસબી એકાઉન્ટ તથા પ્રમાણપત્રનું કામ બંધ હોય છે. બાકીનું બધું કાર્ય કરે છે રવિવારના દિવસે તથા રજાના દિવસે. ત્યાર પછી છે ધારા 4 મોબાઈલ પોસ્ટ ઓફિસ. આ પણ ધારા ખાસ યાદ રાખવાની છે. મોબાઈલ પોસ્ટ ઓફિસની ધારા કેટલામી છે? તો મોબાઈલ પોસ્ટ ઓફિસની ધારા છે 4. હવે મોબાઈલ પોસ્ટ ઓફિસ એટલે એક વેનમાં આખી પોસ્ટ ઓફિસ ઊભી કરવામાં આવે છે, જે એક નિર્ધારિત પોઈન્ટ ઉપર જઈને કાર્ય કરે છે. તો જોઈએ, એક વેનમાં પોસ્ટ ઓફિસને તૈયાર કરવામાં આવે છે. પોસ્ટ ટિકિટ, સ્ટેશનરી વેચવાનું કામ તથા પોસ્ટિંગ પ્રમાણપત્રનું કામ કરે છે. હવાઈ પોસ્ટ કે રજિસ્ટર બુકિંગ કરે છે. સાદી ટપાલનો સ્વીકાર કરે છે. આ એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે. મદ્રાસ અને નાગપુરમાં મોબાઈલ પોસ્ટ ઓફિસ દ્વારા મની ઓર્ડર બુક કરવામાં આવે છે. બીજે કોઈ પણ જગ્યાએ મોબાઈલ પોસ્ટ ઓફિસમાં મની ઓર્ડર બુક કરવામાં આવતો નથી. એટલે આ એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. આની પહેલાના વિડીયોમાં આપણે પીઓ ગાઈડ 1ની ધારા 1 વિશે વાત કરી હતી. આજના વિડીયોમાં આપણે પીઓ ગાઈડ 1ની ધારા 2, 3 અને 4 વિશે વાત કરી. અને આવતા લેક્ચરમાં આપણે પીઓ ગાઈડ 1ની ધારા 5 થી 10 સુધીની વાત કરવાની છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.